सत्संगी जीवन प्रकरण 4 अध्याय 21 तारीख आज कई थी छोकराओ 27 थी 27 मार्च 2024 આપણે અહીં અદ્વૈત વેદાંતનો જે નિરાશ એટલે એનું ખંડન અને વિશિષ્ટતા દ્વૈત વેદાંતની જે શ્રીજી મહારાજે સ્થાપના કરી એ મુજબ જીવ ઈશ્વર અને માયા ત્રણ તત્વ જે નિત્ય છે એ ત્રણ તત્વોનું નિરૂપણ કર્યું અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું નિરૂપણ કર્યું। પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે કંઈ છે એ મુખ્ય તત્વ છે અને બાકીના બે તત્વ ગૌણપણે કાયમ માટે રહેલા જ છે। એટલે બીજા બે તત્વોનો પણ પ્રત્યક્ષપણે સ્વીકાર કરેલો છે કે ભાઈ જીવ જે કોઈ કહ્યો તે કંઈ પરમાત્માની કોઈ લહેરકી કે પરમાત્માનો અંશ સ્વરૂપે કરીને નથી। સમજજો, જીવ એક અલગ એન્ટિટી છે, એક અલગ જ તત્વ છે અને પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અલગ જ તત્વ છે અને માયા પણ અલગ જ તત્વ છે। ત્રણે ત્રણ તત્વ અનાદિકાળથી અલગ છે એ શ્રીજી મહારાજે અહીંયા ચર્ચા કરી। ગઈકાલે આપણે જોયું કે ભાઈ જે ભગવત ભક્ત હોય અને એ ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરે એને દ્વૈત બુદ્ધિ નાશ પામે છે, એટલે એને ભેદ બુદ્ધિ નાશ પામે છે। જે અલગ અલગ જીવો છે તે બધા અલગ અલગ જીવોમાં એને પરમાત્મા દેખાય છે, એટલે પરમાત્મા દેખાય એટલે એની એકત્વ બુદ્ધિ આવે છે, એટલે દરેક જગ્યા પર એને એક બ્રહ્મ એટલે ભગવાન જ દેખાય। પણ એની દ્વૈત બુદ્ધિનો એટલે ભેદ બુદ્ધિનો નાશ પામે કે આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, આ ભાઈ આ છે, એનો નાશ પામી જાય। આ શ્રેષ્ઠ પરિસ્થિતિ કહેવું કે આ જીવની શ્રેષ્ઠ અવસ્થા છે, ભક્તિની પરાકાષ્ઠા છે કે એને દરેક જગ્યા પર ભગવાન દેખાય, બરાબર। અને આ દરેક જગ્યા પર ભગવાન દેખાવા આ કંઈ એકાદ જન્મનું કામ નથી, આ તો અનેક જન્મનું કાર્ય હોય, અનેક જન્મના પુણ્યો હોય ત્યારે આવું ગોપીઓ જેવી સ્થિતિ થાય। બાકી આ કોઈ એક જન્મે બે જન્મે કંઈ આવું ભક્તિ સિદ્ધ થઈ જાય એવું કાંઈ નથી। એટલે કાલે આપણે એ પ્રમાણે જોયું કે ભાઈ અપરોક્ષ રૂપ નિર્વિકલ્પ સ્થિતિને પામે છે, એટલે એ પ્રમાણે ભગવાન જ દરેક જગ્યા પર દેખાય એટલે એને નિર્વિકલ્પ સ્થિતિ કહેવાય। કોઈ પણ પ્રકારના વિકલ્પે રહિત એટલે નિર્વિકલ્પ, બરાબર। પેલો કહીને तुम्हारे पास और कोई ऑप्शन भी नहीं है, કોઈ વિકલ્પ જ નથી। જીવ પાસે ભગવાનનું ભજન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। એ ભગવાનનું ભજન કરે અને પરમાત્મા એને દરેક જગ્યા પર દેખાય એટલે એનું કામ થઈ ગયું, એટલે એ નિર્વિકલ્પ સ્થિતિને એ જીવ પામે અને એના જે વિકલ્પો જે છે એ બધા વિરામો પામી જાય। જગત સંબંધી જે કોઈ સંકલ્પ વિકલ્પ છે બધા વિરામ પામી જાય અને પહેલાં એને સવિકલ્પ સમાધિ થાય એટલે બધા અલગ અલગપણે દેખાય છે। સામે કહ્યું છે ને એ પ્રમાણે લોકાલોક પર્વત અને મેરુ પર્વતની વાત કરેલી છે ને કે ભાઈ મેરુ પર્વતની ઉપરથી તમે કોઈને જોતા હોવ તો તમને બધું અલગ અલગ દેખાય ત્યાંથી કે આ છે, આ વૃક્ષ છે, આ છે ફલાણું ઢીમકું। પણ તમે જ્યારે લોકાલોક પર્વત પર ચાલી જાઓ ત્યાંથી તમને સીધું જમીનનું એક તળ જ દેખાય, બીજું કંઈ અલગપણું દેખાય નહીં, કારણ કે એની હાઇટ એટલી છે। સિમ્પલ લોજિક છે। તમે ઊંચાઈ પર જાઓ, અમુક ઊંચાઈ સુધી તમને નીચેના બધા ડિફરન્સીસ દેખાશે કે આ મકાન છે, આ પેલું ઉપર રહેલી ડીશ છે, બધું દેખાશે। પછી બહુ ઊંચે પહોંચી જશો પછી તમને કંઈ નહીં દેખાશે, પછી તમને બધું નીચે એકદમ ફ્લેટ। એટલે જે પહેલી અવસ્થા જે છે તે સવિકલ્પ અવસ્થા છે જેમાં તમને બધા ભેદ દેખાય છે। બીજી અવસ્થા છે તે નિર્વિકલ્પ અવસ્થા છે, એમાં તમને ભગવાન સિવાય પરબ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાતું નથી। પણ એક વસ્તુ યાદ રાખજો, સવિકલ્પ અવસ્થા પણ ભગવાનના ભક્તની થાય છે, એટલે સવિકલ્પ સમાધિ કઈ એ પણ ભગવાનના ભક્તને જ પ્રાપ્ત છે અને નિર્વિકલ્પ સમાધિ છે એ પણ ભગવાનના ભક્તને જ પ્રાપ્ત છે। એટલે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ તમને થાય ક્યારે? જ્યારે તેલ ધારાવત શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પરબ્રહ્મ તત્વને વિશે તમને અવિચ્છિન્ન સ્મૃતિ થાય ત્યારે એ પ્રેમ લક્ષણા ભક્તિને કારણે તમને પહેલાં સવિકલ્પ સમાધિ થાય અને પછી નિર્વિકલ્પ સમાધિ થાય। એટલે તમે કેવું કે નિર્વિકલ્પ સમાધિ કરતાં સવિકલ્પ સમાધિ કરતાં નિર્વિકલ્પ સમાધિ થવી બહુ ઉત્તમ છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે, પણ પહેલાં સવિકલ્પ થવી પણ બહુ અઘરી છે, કારણ કે સવિકલ્પવાળાને પણ પેલા બધા જુદા જુદા અલગ અલગ દેખાય છે। જો લખેલું છે જીવ દેખાય, ઈશ્વર દેખાય, અરે ચિદાકાશ પણ દેખાય છે, સમજજો। એ પણ બધા એને જુદા જુદા દેખાય છે। આપણે જીવ દેખાય જ કોઈ જગ્યા પર, આપણો જ જીવ નહીં દેખાતો, બીજાની કા વાત કરો છો? ઈશ્વર દેખાય જ કંઈ દેખાતા નથી। આ ચિદાકાશ બધે અહીંયા રહેલો જ આપણી આજુબાજુ દેખાય જ, આપણે કંઈ નહીં દેખાતું। એટલે સવિકલ્પ સમાધિ કરવી પણ બહુ અઘરી છે અને નિર્વિકલ્પ સમાધિ તો એનાથી પછીની અવસ્થા છે, સમજો।
હવે જ્યારે ભગવાન અહીંયા પ્રત્યક્ષ હાજર હતા ત્યારે આવા બધા હરિભક્તો હતા. કેટેગરાઇઝેશન ત્યારે શક્ય હતું કે ભાઈ આ લોકો સવિકલ્પવાળા છે અને આ લોકો નિર્વિકલ્પવાળા છે. દાખલા તરીકે ગોપીઓ તો એ નિર્વિકલ્પ સમાધિને પામી ગયેલી, કારણ કે એમને બધે ભગવાન દેખાતા હતા. અને કદાચ ઉદ્ધવજી જ્યારે ગોપીઓને મળવા આવેલા ત્યારે એ ઉદ્ધવજીને સવિકલ્પ સમાધિ હતી, નિર્વિકલ્પ સમાધિ ન હતી. એમને બધા દેખાતા હતા અલગ અલગ તત્વો, પણ એને એ ખબર હતી કે આની અંદર પરમાત્મા રહેલા જ, પણ દેખાતા હતા નહીં, એટલે એમને સવિકલ્પ હતી. પણ આપણે આવુભાઈ બરફા આપણે બધા સરખા. બરાબર. અમારા માસ્તર કહેતા હતા ગણિતનો દાખલો બહુ અઘરો હોય ને કોઈને જ ના આવડતો હોય તો બધા પરીક્ષામાં એકબીજાનું મોઢું જોઈ, પેલો આવડે જ, પેલો આવડે જ, પેલો આવડે જ. પછી શું કહે માસ્તર, આવુભાઈ બરફા આપણે બધા સરખા. પછી કોને ચોરી કરાવે, આખા ક્લાસને જ નહીં આવડતો તો એટલે પછી બધાનું પોપેટું એમાં. સમજી ગયા? ગણિતમાં એવું ખાસ થાય, આખા ક્લાસમાં કોઈનો જવાબ દે આવે. બરાબર. એવા 2-4 દાખલા મૂકી જ દે પેલો માસ્તર, એટલે 50માંથી 50 હોમાંથી હો નહીં આવે. સમજો? એટલે આવું છે. અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે? ભજન કરીએ છીએ પણ આપણી હજુ કોઈ સ્થિતિ બની નથી. બરાબર. એટલે શાસ્ત્રોના વાક્યો કે શાસ્ત્રોના વચનો જોઈને પોતાની જાતને બહુ આમ કરીને હિફી ફૂર્રે કરવા ન જતા. શાસ્ત્રોના વાક્યો એ પ્રકારના ભક્તોની કેટેગરી પ્રમાણે એ ભક્તોની અવસ્થાની ચર્ચા કરે છે, એટલે બહુ ઊંચી વાત કરેલી છે. હજુ આપણે એ અવસ્થામાં પામવાને કોઈ લાયકાત કેળવી નથી પામવાની, પણ ભગવાનનું ભજન કરતા રહીશું આમને આમ તો આવી જઈશું. બરાબર. વન ડે યુ વિલ બીકમ અ સુપરસ્ટાર. બરાબર. એક ભાઈ હતા અત્યારના સુપરસ્ટાર છે, એને 25 વર્ષ પહેલાં આવા અભર ખાતા અને એક પ્રોગ્રામમાં ગયા હતા તો રજનીકાંત સાહેબે એને કહેલું કે ભાઈ રાઇટ નાઉ યુ આર નોટ અ સુપરસ્ટાર બટ વન ડે યુ વિલ બીકમ અ સુપરસ્ટાર. બરાબર. તો અત્યારે ભાઈ સુપરસ્ટાર બની ગયા છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે લાઇનમાં બેઠો હોય અને એવા પ્રયત્ન કરે ને ભજન કરે તો પછી એ લાઇનમાં એનું કામ થાય. એટલે ભજન કર્યા કરજો તો વન ડે યુ વિલ બીકમ અ ભક્ત. પછી તમને સવિકલ્પ શું એ પણ સમજ પડશે અને નિર્વિકલ્પ શું એ પણ તમને સમજ પડશે. પણ લાઇનમાં રહેશો તો. લાઇન પે રહેને કા. બરાબર. ચાલો, હવે આમ કહેવાથી બધી અદ્વૈત શ્રુતિનું વ્યાખ્યાન થઈ ગયું. કાલે આપણે જોયું કે ભાઈ અદ્વૈત શ્રુતિઓનું વ્યાખ્યાન પણ થયું કે જેને નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે અને જેને દરેક જગ્યા પર ભગવાન દેખાય છે, પરબ્રહ્મ દેખાય છે, એને બધે અદ્વૈત તત્વનું નિરૂપણ દેખાય કે બધે ભગવાન છે એવું દેખાય છે. એટલે એને માટે અદ્વૈત શ્રુતિ જે છે તે પરફેક્ટ મેચ ખાય છે. પણ જેની નિર્વિકલ્પ સ્થિતિ નહીં થઈ એને તો બધા અલગ અલગ દેખાય છે. એટલે અદ્વૈત શ્રુતિઓ જે શાસ્ત્રોમાં એટલે વેદોમાં કહી છે એ ફક્ત ને ફક્ત પેલી નિર્વિકલ્પ સમાધિવાળા ભક્ત માટે કહી છે. મહારાજે એક વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન અહીંયા અવતાર ધારણ કરે ત્યારે ઘણા બધા પ્રસંગો અને ઘણા બધા પ્રકરણો ચાલ્યું અને એમાં ઘણા બધા પ્રસંગોની વાત હોય. શાસ્ત્રોમાં દરેક પ્રસંગની વાત હોય, પણ એમાં ઘણા પ્રસંગ એવો હોય કે જે આપણા જીવન જોડે મળતા ન આવતો હોય, મેચ નહીં ખાતા હોય, પણ એ આપણા માટે એટલે ન હોય. પણ એનો મતલબ એવો નથી કે ભગવાને જે કંઈ કર્યું તો ખોટું કર્યું, પણ એ બીજા હરિભક્ત માટે મેચ થતા હોય એટલે એના માટે હોય. સિમ્પલ વાત છે. તમે લોકો એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં જાઓ તો અત્યારે તમને એન્જિનિયરિંગ બહુ ઓછું આવે, ખાલી બેઝિક સાયન્સ વધારે આવે. ભલે તમે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું પણ પ્યોર એન્જિનિયરિંગ પહેલા વર્ષમાં પહેલા સેમિસ્ટરમાં નહીં આવે. પ્યોર એન્જિનિયરિંગ તમને 3જા-4થા સેમિસ્ટર પછી ચાલુ થાય, ત્યારે સ્ટાર્ટ થાય. અમે ફાર્મસીમાં હતા, અમને એવું જ હતું. ફર્સ્ટ યરમાં જ્યારે તમે જાઓ ત્યારે તમને બેઝિક જે બાયોલોજી ને ફિઝિક્સ ને એ બધું જે હોય તે જ આવે. પણ સેકન્ડ યરમાં તમે જાઓ એટલે ફાર્માસ્યુટિક્સ 1, ફાર્માસ્યુટિક્સ 2, ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી 1, ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી 2, બધું ફાર્માસ્યુટિકલ જ ચાલુ થઈ જાય. ઓચિંતું જ બધા બેન્ઝિન રિંગ ને ટોલ્યુન રિંગના ડબલા ચાલુ થઈ જાય. રસ્તે તમને ડબલા જ દેખાવા મળે બધે. સમજ્યા? કેમ? પહેલા વર્ષે તમને બેઝિક સાયન્સની જાણકારી આપી ને બીજા વર્ષે તમને મેડિકલ સાયન્સ જે છે એની અંદર એન્ટ્રી આપી. ફાર્માકોલોજી, ફાર્માકોગ્નોસી. હજુ દેવાંશીબેનને પણ ફાર્માકોલોજી કોગ્નોસી સ્ટાર્ટ નહીં થયું, સેકન્ડ યરથી સ્ટાર્ટ થશે. સમજો? કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે એ પ્રમાણે ભગવત ભક્ત થયા અને દીક્ષા લઈ લીધી, પણ હજુ આપણે એ લેવલ પર નથી પહોંચ્યા કે ભાઈ ભગવાનના ભક્ત જે હોય એની અવસ્થા કેવી હોય. હજુ આપણે બધા કાચા પાકા છે, કારણ કે હજુ પ્રાકૃત ભાવે સહિત છે. હજુ આપણે દેહ બુદ્ધિવાળા છે. પહેલાં તો દેહથી પર થવાનું છે ને પછી ભ્રમરૂપ થઈને ભગવાનનું ભજન કરીએ પછી આવી સ્થિતિ થશે. બરાબર?
એટલે પહેલાં દેહથી પર પ્રાકૃત ભાવે રહિત થવાનું છે. ભગવાને જે કહ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, પછી ધીરે ધીરે આ સ્થિતિને પામશું. પછી આ બધી જે શ્રુતિઓ જે છે કે આ બધા શાસ્ત્રોના વાક્ય છે જે તમને અત્યારે વિસંગત લાગે છે કે ના ભગવાનનો ભક્ત જે કહ્યો તે કાળ કર્મ માયાથી પર છે, તમે કહો કે આપણે કાં પર છે યાર, આપણે તો એવું કંઈ લાગતું જ નથી. પણ ભાઈ ભગવાનનો ભક્ત છે એ આગળ કન્ડિશનો આ જ, એ ભક્તની કન્ડિશનમાં આપણે કેટલા ટકા આવીએ છીએ એ તો જુઓ. અને કાળ અને માયા કયું છે તેના વચનામૃતમાં જવાબ આપેલો જ કે કાળ અને માયાથી એ કેવી રીતે પર કયો છે, સમજો. પ્રથમના વચનામૃતમાં ભગવાને એનો જવાબ આપેલો છે, બરાબર. એટલે જેમ સમજવાનું હોય એમ સમજાય. કાળને માયાથી પર એટલે કે એ સમયસર મરવાનો નથી, કે એને સમયસર કંઈ થવાનું નથી, ભાઈ એ તો થવાનું જ છે. અને માયાથી પર કયો તો શું એને કંઈ ઇન્દ્રિયો અંતકરણ નથી હોતા, એને ભૂખ નહીં લાગતી, બરાબર. એને બીજી જે કંઈ દૈહિક ક્રિયા કરવાની હોય તે નહીં કરતો, સત્સંગમાં બેઠેલો જ એટલે. બાકી બીજી જગ્યા પર ઘરમાં બેઠો હતો તો કંઈ બીજી ભાષામાં કહે છે, એને બી ભૂખ લાગે છે, એને પણ બધા કામકાજ દૈહિક કરવા જવું જ પડે છે. તો કાળને માયાથી એ પર કેવી રીતે ગયો? તો પ્રથમના વચનામૃતમાં મહારાજે એનો જવાબ આપેલો છે કે કાળ અને માયાના જે પરિણામ હોય એ પરિણામની અસર એને નહીં થતી, એની સમજણ કરીને. ભૂખ એને લાગે છે, તરસ એને લાગે છે, પણ વહેલું મોડું થાય તો એ અકળાઈ ન જાય, સમજો. ભગવાનનું ભજન કરે એટલે ધીરે ધીરે એનામાં ધૈર્ય નામનો ગુણ આવે. કાળ તો બધાનો ખરાબ થાય. કોરોના બધાને થયો હતો, મને પણ થયો અને તમને પણ થયો. પેલો કંઈ ભાઈ ભગવદ ઈચ્છા આવે જે થયું તે, બરાબર. પહેલાં ફાસ્ટ બોલર હતા, અત્યારે સ્પિનર પણ નહીં રહ્યા, સમજો. તો હવે ભાઈ એ સમય અલગ હતો જ્યારે ફાસ્ટ બોલર હતા, હવે અત્યારે સ્પિનર નહીં રહ્યા, તો એ સમય પણ અલગ છે. પણ હવે બંને પરિસ્થિતિનું નિર્માણ કોણે કર્યું? તો પરમાત્માએ કરેલું છે. તો આપણે ખાલી શાંતિથી જોયા કરવાનું એમ. એટલે એ પ્રમાણે કાળ માયાથી પર કયા છે, સમજણ એની બની જાય એવી, સમજી ગયા. આ લોકો કહે કે ભાઈ પ્રારબ્ધ, અરે પ્રારબ્ધ ભગવાને કહ્યું એ પ્રમાણે સુધરે કે એના ભાગ્યમાં શું હોય. રામપાત્ર હોય તો ભગવાન એને રોટલો ખાવા પીવાની લહેર કરી આપે કે ચાલ ભાઈ તને ખાવા પીવાનું મળી ગયું, આ એના પ્રારબ્ધમાં છૂટ. બીજું સૂરીનું દુઃખ હોય તો ભગવાન કાંટે કરીને કાઢે, આ પ્રારબ્ધમાં છૂટ, સમજો. હવે કાં સૂરી થવાની હોય અને કાં કાંટે થયું, તો એ પ્રારબ્ધમાં આ પ્રમાણે ભગવાને ફેરફાર કર્યો ને. પણ પ્રારબ્ધ કંઈ સાવ નહીં ભરી જતું, સમજો. આનંદજીભાઈ સંધાણી હતા, એને મહારાજે શું કહ્યું? મુંબઈ જવાના હતા ધંધો કરવા. ભગવાન કહે કે તમારા પહેલાં જ આજે 2 વ્હાઇટ કપડાવાળા માણસને અમે મુંબઈ જતા જોયા, આણંદથી ટ્રેનમાં બેસી ગયા છે. તે કે એ કોણ? તે કે તમારું ભાગ્ય. તે કે હા, એ તમારા કરતાં પહેલાં પહોંચી જશે. એટલે આનંદજીભાઈ કે એટલે શું સમજવાનું? તે કે એટલે તમે સમજદાર છો, સમજી જાઓ. તમારું ભાગ્ય તો ત્યાં પણ તમારી સાથે જ આવવાનું છે, એટલે એ કંઈ સુધરી નહીં જવાનું ત્યાં જઈને. તો આનંદજીભાઈ કે શું કરું? બસ વિશ્વાસ રાખો અમારી ઉપર, અહીંયા જ રહ્યો, અમે જેમ કહીએ એમ કર્યા કરજો. પછી તો બધી બહુ વાત છે ઉતરીવાળીને રાજાની ને આને તેને, એમના ઘરવાળા હોશિયાર હતા ને બધું. ધીરે ધીરે કરીને મહારાજે બધી ગાડી પાટા પર ચડાવી. એ પ્રમાણે પ્રારબ્ધમાં ભગવાન મદદ કરે, સમજો. એવા હોય, ભગવાનનું કહેલું કરતા હોય, ભગવદ આજ્ઞામાં રહેતા હોય તો. એટલે હવે મહારાજ આનાથી વધારે શું કરે? ખાવા પીવાની લહેર કરી આપી, રાજાએ રહેવા માટે મકાન બકાન કરી નાખ્યું, બધી તો વ્યવસ્થા કરી દીધી ભગવાને. એટલે ભાગ્યમાં પછી માંગવાનું હોય એની જગ્યા પર મહારાજ આટલી મહેર તમને કરી આપે, પછી તમે એમ કહ્યું કે ભાઈ આમ છે ને તેમ છે ને, ભગવાન મારી સામે જોતા જ નથી. પણ હવે ભાઈ તારા ભાગ્યમાં જ કંઈ હતું નહીં ને, અહીંયા કોઠા બોળા લઈને તું આવેલો અને એની જગ્યા પર હવે તને ભગવાન તન ટાઈમ જમાડે છે ને. પેટના પેટાળા થઈ ગયા મોટા મોટા, કમરના કમરા થઈ ગયા આવા મોટા મોટા, સમજો. હવે એનાથી વધારે તો ભગવાન શું દે? શ્રીખંડપુરીને ભજીયા ખાતો હોય અહીંયા ને પછી કંઈ કે સુગર નહીં વધવી જોઈએ. શ્રીખંડપુરીને ભજીયા ખાય તો વધે જ ને, સુગર પણ વધે ને, ફેટ્સ પણ વધે ને, લિપિડ્સ પણ વધે, સમજી ગયા. પછી કહે કે નારાયણ મુનિદેવે સુખિયા કર્યા, તો સુખિયા જ કર્યા ને. હવે આનાથી વધારે તો શું કરે ભગવાન, બરાબર. એટલે આ પ્રમાણે લેવાનું છે. પછી પેલો કંઈ ભાગ્ય ભરી જાય, ભાગ્ય એટલે ભાગ્ય ભરી જાય એટલે કંઈ બધા કંઈ અહીંયા મોટી મોટી 75 લાખની ગાડી લઈને નહીં આવતા, સમજો. આવી રીતે ભગવાન મદદ કરે છે. મહારાજે કહ્યું ને કે આખા ઘરમાં એમ કહે કે બધાનો કાળ આવી ગયો એને 5 જણા ખપી જવાનું હોય, તો એક બચ્યો તો એક કંઈ ઓછો નહીં બચ્યો, એક તો બચ્યો ને એમ. એ પ્રમાણે ગુણ લેવાનો છે. એ કાળ કર્મ અને માયા કે તમે કહ્યું કે ભાઈ પ્રારબ્ધ કર્મથી ભગવાન બચાવે, તો આમ સમજવાનું છે. આપણે તો શું છે કે બધામાં બધા હાથ આપણે પેલા એનાથી ભરેલા જોવા જોઈએ કાયમ માટે. જીવ એવો છે ને કે હાલો જરા માનતો જ નહીં, એને કોઈ પણ બાબતમાં સંતોષ જ નથી, બરાબર. ચાલો,
હે વર્ણિન હે રીતે એકમેવ અદ્વિતીયમ ઇત્યાદિ અદ્વૈત શ્રુતિઓનું તાત્પર્ય ઉપવર્ણન કર્યું. હવે નિત્યો નિત્યાનામ ચેતનાનામ ઇત્યાદિ દ્વૈત શ્રુતિઓનો આશય નિરૂપણ કરું છું. હવે ભાઈ દ્વૈત શ્રુતિ આવી નિત્યો નિત્યાનામ વાળી. હવે પેલી અદ્વૈત શ્રુતિ પરમાત્મા ઉપર હતી ને નિત્યો નિત્યાનામ દ્વૈત શ્રુતિ કોની ઉપર હોય? બોલ મનીષભાઈ, તમારું મગજ ચલવીને બોલો. સામે બોર્ડ વાંચતા હશે તો ખબર હશે, રોજ બોર્ડ વાંચો છો તો ખબર હશે. નિત્યો નિત્યાનામ દ્વૈત શ્રુતિ છે તે કોની ઉપર હોય? મગજ દોડાવો, ખાલી મગજનો સવાલ છે, કંઈ ગોખવાની જરૂર નથી, ખાલી 2 મિનિટ મગજ ચલાવો. બોલ ભાઈ. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે છે તે પરબ્રહ્મ પર શ્રુતિ છે, બરાબર. તો નિત્યો નિત્યાનામ દ્વૈત શ્રુતિ છે તે કોની ઉપર હોય? સામે બોર્ડ વાંચો છો રોજ તો ખબર હોવી જોઈએ. બોલો જીગરભાઈ. હા, જીવ ઉપર છે, એમાં એકલા જીવોની વાત કરેલી છે નિત્યો નિત્યાનામ. પછી માયા તત્વની બહુ છેલ્લે વાત કરી, પણ મુખ્યત્વે જીવની વાત કરેલી છે, બરાબર. એટલે તમે મંદિરે આવો છો, બોર્ડ પણ વાંચો છો, પણ ધ્યાન તમારું નથી. આવા બધા પ્રશ્નોથી આપણે આપણી જાતનું સેલ્ફ એનાલિસિસ કરી શકીએ તો આપણું ધ્યાન છે કે નથી. મનીષનું તો ન હશે હમણાં, એ મને ખબર જ છે, પણ તમારું કેમ નથી એ મને સમજ નહીં પડતી. તમે શાંત માણસ છો એકદમ. શાંત માણસનું ધ્યાન તો હોય જ બધે, એનો ફોકસ એપ્રોચ હોય તો જ એ શાંત રહી શકે. મનીષનું હમણાં ન હશે એ મને ખબર જ છે, બરાબર. મેં પહેલાં મનીષને પ્રશ્ન પણ એટલે જ કર્યો, મને ખબર હતી કે એને ન ખબર હશે, સમજો, બરાબર. કેમ? હું તમને જવાબ પણ આપું જ પાછો. દ્વૈત શ્રુતિ, તો દ્વૈત એટલે શું? 2. તો જ્યાં અદ્વૈતમાં પરમાત્મા આવે તો દ્વૈતમાં 2 આવે, તો 2માં કોણ આવે? જીવ જ આવે ને, ઉપાસ્ય ઉપાસક ભાવે. તો હું તમને સવાલમાં જ જવાબ આપું છું, એટલે કહ્યું કે મગજ ચલવો, જવાબ મળી જશે. પણ તમે મગજ ચલાવવા પણ તૈયાર નથી, એટલે એનો મતલબ શું થયો? તમારું ધ્યાન નથી. માયામાં ધ્યાન બધું ચક્કર વક્કર થઈ ગયું છે, બુદ્ધિ ઢોળાઈ જાય ત્યારે આવું થાય. હું જવાબ આપું જ તમને દ્વૈત શ્રુતિ જેમ બોલું છું, એટલે કહું છું કે આ મગજનો સવાલ છે, આમાં કંઈ મોડે કરવાનું કંઈ યાદ કરવાનું નથી, તો પણ યાદ નથી આવતું, બરાબર. ચાલો, ઇત્યાદિ દ્વૈત શ્રુતિઓનો આશય નિરૂપણ કરું છું. વૈરાજ પુરુષાદિ જે ઈશ્વરો છે અને જે દેવ મનુષ્યાદિ જીવો છે, સમજો. પહેલાં વૈરાજ પુરુષને શું કહ્યા? ઈશ્વરો કહ્યા. પણ ઈશ્વર છે એટલે અહીંયા ઈશ્વર કયા એટલે શું? એ ભગવાન છે વૈરાજ પુરુષ? બોલો, હવે તમને જ પૂછીશ. નથી ને? તો એ કોણ છે વૈરાજ પુરુષ? ઈશ્વર છે. પણ ઈશ્વર છે તો કોણ છે? ઈશ્વર કયા ઈશ્વર? 5 ભેદમાં કયા ઈશ્વર આવે? પહેલાં 5 ભેદ બોલો. હા, તો એમાં વૈરાજ પુરુષ કેમાં આવે? તો ઈશ્વરમાં ને જીવમાં શું ફરક છે? પરબ્રહ્મ પરમાત્માનો આવિર્ભાવ થાય. એ કેવી રીતે થાય? ઈશ્વર શબ્દ કોનો વાચક છે? ઈશ્વર શબ્દનો અર્થ શું થાય? સભામાં આપણે ચલવું છે. વોટ ડુ યુ મીન બાય ઈશ્વર? ઈશ્વર શબ્દનો અર્થ શું થાય? બોલો જીગરભાઈ, સભામાં ચાલવું છે. યુ કેન હેલ્પ યોર ફાધર. બાપ કરતાં બેટા સવાયા, બરાબર. વી હેવ ઓલવેઝ હેલ્પ અવર ફાધર. દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ કે યુ કેન હેલ્પ યોર ફાધર. બીજો કાંક ગયા, બીજા બાપા નથી આવ્યા, બાકી એનો છોકરો એને મદદ કેમ કરે છે? હા, કોને? ઐશ્વર્ય તો ઐશ્વર્ય અભિષેક બચ્ચનની છે. તો ઇન્દ્રાદિક દેવની વાત નથી, વિરાટ પુરુષની વાત છે. ઐશ્વર્યા રાય અમિતાભ બચ્ચનને વહુ છે, અભિષેક બચ્ચનની છે. એને આપણી જોડે કંઈ લાગતું નથી. હા બોલો. ના, ખોટી વાત છે. ઈશ્વર શબ્દનો અર્થ શું થાય? આપણે અહીંયા કરેલો જ સભામાં. કેમ એને ઈશ્વર કયા? આ અનુસંધાનમાં. અત્યારે હું પરબ્રહ્મની વાત નહીં કરતો, મેં તમને એટલે કહ્યું 5 ભેદ બોલો. અશોકભાઈ ધ્યાન નહીં તમારું, પણ મેં આ ભાઈ પાસે 5 ભેદ બોલાવ્યા અને 5 ભેદના ઈશ્વર પૂછ્યા, 3 તત્વના ઈશ્વર નહીં પૂછ્યા.
ધ્યાન નથી તમારા લોકોનું. હું તમને હજુ પણ કહું છું, તમે લોકો ફિઝિકલી અહીંયા બેઠેલા છો, માનસિક રીતે નહીં બેઠા. અને જ્યાં સુધી તમે માનસિક રીતે ન બેસશો ત્યાં સુધી તત્વજ્ઞાન તમને સદીઓ યુગો વીતી જશે, ન આવડે. તત્વજ્ઞાન શીખતો હોય તો આમ સામે બેઠેલો માણસ હોય ને એનાથી વક્તા ધરવો જોઈએ કે તમે આવું બોલેલા એમ કરીને. અતુલભાઈને પૂજ્ય જઈને કે રાક્ષસ જો બેસી જાય પેલો સામે, આમને આમ જ ને હું કંઈ બોલો તરત જ કહી તમે અતુલભાઈ છેલ્લી વખત આવું કહેલું કે મારે ટેન્શન થઈ જાય, રાક્ષસ જો બેસી જાય. હવે એ રાક્ષસ કોનો તો તમારે સમજી જવાનું, બરાબર? તો મને વાંચવાનું ટેન્શન એમ કહી તરત જ કહી દે તમે આવું બોલેલા, સમજી ગયા? તત્વજ્ઞાન એવાને જ આવડે, બીજાને ન આવડે. શું થયો ઈશ્વર શબ્દનો? જે ઐશ્વર્ય યુક્ત છે તે ઈશ્વર શબ્દમાં જ એનો અર્થ છે. જેમાં ઐશ્વર્ય છે એટલે એ ઈશ્વર છે, સમજો? આપણે એનો અર્થ કરેલો છે અનિલ કપૂરની ઈશ્વરવાળો, એમ કરીને મેં તમને કહેલું પરમ દિવસે જ એનો અર્થ કરેલો. યાદ આવી ગયો ને? હા, છે તો એ જીવ કેટેગરીમાં જ, પણ એમનામાં ભગવાને વિશિષ્ટ પ્રકારનું ઐશ્વર્ય આપેલું છે, સમજો? આપણા કરતાં વિશિષ્ટ પ્રકારનું ઐશ્વર્ય છે. ઉદાહરણ આપણે તમને શું આપેલું? આ ભાઈને પણ મેં કાલે કે પરમ દિવસે કહેલું, કોર્ટમાં જાઓ તો જજ છે તે, વકીલ છે તે, અસીલ છે તે, આરોપી છે તે, ફરિયાદી છે તે, પ્યુન બેઠેલો છે તે, ક્લાર્ક બેઠેલો છે તે, બધા જાતીય કરીને કોણ? મનુષ્ય. પણ બધાના પદમાં શું છે? ફરક છે. કારણ કે જજ જે છે તે આખી પ્રોસિજર શું કરે? રન કરે. એનો એ છે મુખ્ય, સમજો? કાયદાનો મુખ્ય તે સમય પર ન્યાયાધીશ છે. અધીશ શબ્દ લાગેલો છે, ઐશ્વર્યનું પ્રતીક આપે છે, સમજો? એમ ઈશ્વર જે કયો એ જીવની જ કેટેગરી છે 5 ભેદમાં, સમજો મારી વાત? પણ એમાં ભગવાને વિશિષ્ટ પ્રકારનું ઐશ્વર્ય આપેલું છે. કયું ઐશ્વર્ય? નિયમન કરવાનું ઐશ્વર્ય. એટલે એને કરીને એ ઐશ્વર્ય કરીને એ સૃષ્ટિ પ્રકરણમાં આપણાથી વધારે પાવરફુલ કહેવાય. પેલો જજ હોય તે વધારે પાવરફુલ થાય કે નહીં? કોર્ટ કેમ્પસમાં તમે જજની વિરુદ્ધમાં કંઈ ના કરી શકો. ધીસ ઇઝ કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ. મિસ્ટર લોયર, મિસ્ટર શું કહે? તરત જ બોલે કે ભાઈ બચાવ પક્ષના વકીલ, તમે તમારા જે કોઈ એમ કહે કે આરોપી છે કે અસીલ છે એને નિયંત્રણમાં રાખો, કાબુ બહાર જાય છે, પછી કાયદો કાયદાનું કામ કરશે. 2 વખત આપે સલાહ, ત્રીજી વખત તમને કહે કે ધીસ ઇઝ કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ, 10 દિવસની સજા કરવામાં આવે છે. આરોપીની વર્તણૂક કોર્ટ જોડે બરાબર ન હતી એમ કરીને 10 દિવસની સજા આપી દે. એમાં કોઈ જામીન ન થાય, નો જામીન. કારણ કે કોર્ટે તમને કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની સજા આપી તાત્કાલિક, એટલે 10 દિવસ અંદર જવું પડે પછી, સમજી ગયા? એમાં કોઈ જામીન ન થાય, કારણ કે એ જજે સજા આપી જ તમને, સમજો? એ તમારા ગુનાની સજા નથી. એટલે એ બિહેવિયર એટલે કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની સજા આપી છે, જજે આપી જ ડાયરેક્ટ, સમજો? બરાબર? આ એવું છે કે ભગવાન એમને જગતનું નિયમન કરવાનું શું આપે છે? સામર્થ્ય, ઐશ્વર્ય આપે છે, બરાબર? એટલે એને ઈશ્વર કહ્યા, સમજો? એક એક શબ્દ સમજીને ચાલો આગળ, તો ભૂલશો નહીં. પણ એવું તો હું કહીને થાકી ગયું, તમે ભૂલશો નહીં, બરાબર? પણ તમે કહ્યું કે ના તમે ગમે એટલું કહો, અમે તો ભૂલવાના, અમને તો ભૂલવામાં મજા આવે, બરાબર? અમે તો અહીંયા ભૂલવા જ બેઠેલા છે. અહીંયા અમુક માણસ એવા છે ભૂલક કરી, ને અમુક માણસ પેલા હાઈવે પર એક્સિડન્ટ થયું ને હમણાં, પેલું સમુદ્રમાં એક્સિડન્ટ નહીં થયું, જહાજ હતું તે ઠોકાઈ ગયું. અમેરિકામાં જહાજ ઠોકાઈ ગયું ને બ્રિજ આખો નીચે પડી ગયો. કોમેડી થઈ ગઈ ને? અમેરિકામાં બ્રિજ જોડે જહાજ ઠોકાઈ ગયું અને બ્રિજ આખો નીચે, ને 120 જણા તો પહેલાં અંદર પાણીમાં ચાલ્યા ગયા, અને બીજા કેટલા ગયા તો કોઈને ખબર જ નથી. ને એમાં ક્રૂ મેમ્બર બધા ભારતીય હતા. બધા જળ સમાધિ થઈ ગયા હશે કે નહીં ભગવાન જાણે, રામ જાણે, ભગવાન બચાવે લોકોને, સમજો? બરાબર? એટલે આવી હાલત થાય. પછી અમેરિકામાં આવી હાલત થાય છે કે જહાજ ઠોકાઈ ગયું. 498 કે 48 કિલોમીટર લાંબુ જહાજ, એટલે મીટર લાંબુ કેટલું કંઈ હતું, અને ઠોકાઈ ગયું સીધું પેલા પાયા જોડે જ બ્રિજના, અને બ્રિજ આખો પેલા પત્તાના મેલ્ડિયમ ધરાશાય, બરાબર? એટલે આવું થાય. જો ઐશ્વર્ય ન હોય, સામર્થ્ય ન હોય તો પેલો જર્ક સહન નહીં કરી શકે. એટલે એને નિયંત્રણ કરવાનું સામર્થ્ય, ઐશ્વર્ય આપવું પડે, એટલે ભગવાન આપે છે, બરાબર? ચાલો, એટલે વૈરાજ પુરુષાદી જે ઈશ્વરો છે અને દેવ મનુષ્યાદી જે જીવો છે. જો અહીંયા દેવ મનુષ્યાદી જીવો કયા છે?
બરાબર. અહીંયાના જે આપણા દેવતાઓને એ બધાને આપણા કરતાં ઉપર લીધા અને પેલા વિરાટ પુરુષ કરતાં નીચે, કારણ કે વિરાટ પુરુષ તો બહુ ઉપરની, બ્રહ્માજી કરતાં ઉપરની કેટેગરીમાં આવે. મહતત્વ પછી અહંકાર ને પછી વિરાટ પુરુષનો દેહ બને અને એ પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે. બરાબર. પછી આ બધી દેવતાઓની કેટેગરી ને બધું ત્યારે શરૂ થાય. બ્રહ્માંડની રચના થાય પછી જ દેવતા આવે ને. બ્રહ્માજી બ્રહ્માંડની રચના કરે ને પછી એમને એ બ્રહ્માંડને ચલાવવા માટે દેવતા જોઈએ. દાખલા તરીકે મોદી સાહેબ છે તો હવે લોકસભાનું ઇલેક્શન જીતશે તો પછી ઇલેક્શન જીતે પછી શું મંત્રીમંડળની સ્થાપના કરે અને એ મંત્રીઓ દ્વારા શું કરે, ચલાવે દેશ. પણ જીતશે પછી એ બધું થાય ને, સમજો. અત્યારે થોડું, અત્યારે તો જૂનું ચલવે છે જે હોય તે. બરાબર. એટલે લોકસભાની ચૂંટણી થાય પછી થાય ને. એમ બ્રહ્માજી બ્રહ્માંડની રચના કરે પછી જે કોઈ દેવતા હોય તે બધા અધિષ્ઠાતા દેવતાઓને તે ખાતામાં મૂકે. વરુણ દેવતા પાણીનું ખાતું આપે એમને, જાઓ ભાઈ પાણીનું ખાતું તમારે સમજાવવાનું, આખું સંભાળવાનું. બધા દેવતાઓને અલગ અલગ. અગ્નિ દેવતા તો એમને એ પ્રમાણે અગ્નિનું ખાતું. સૂર્ય દેવતા તો આ જગતને પ્રકાશમાન કરવાનું ખાતું, સમજો. વાયુ દેવતા તો પવન, વાયુ દ્વારા આપણા શ્વાસોશ્વાસ ચાલે છે ને તે બધા દેવતાઓને તેનું કાર્ય આપે. એટલે બ્રહ્માંડની જે ઉત્પત્તિ થઈ પછી એની સ્થિતિ જેમ છે તેમ એમને એમ રહે. પૃથ્વી જે છે તે પણ એ પ્રમાણે છે, સમજો. બધાને પોતપોતાના ખાતા. એટલે જે કંઈ તમને આ બધું અચેતન દેખાય છે એની અંદર કંઈ ને કંઈ રહેલું છે એવું કે જે એને ધારીને રહેલું છે, સમજો. એ હકીકતમાં અચેતન નથી અને જે અચેતન છે તે ભગવદ ઈચ્છાથી છે. આઈડિયા આવી ગયો તમને? પાણી તમને દેખાય કેવું, જળ જેવું દેખાય, પણ એ પાણીના અધિષ્ઠાતા દેવતા વરુણ દેવતા છે તે કેવા છે, ચેતન છે. સૂર્યનારાયણનો પ્રકાશ તમને કેવો દેખાય, અચેતન દેખાય, પણ સૂર્યનારાયણ પોતે કેવા છે, ચેતન છે, સમજો. આ પ્રમાણે સમજીને કરો, મોઢે ન કરવું પડે, ગોખવું ન પડે. બરાબર. એટલે ભગવાને કહ્યું ને કે મારી અચેતન એવી પ્રકૃતિને ચેતન એવા જીવો ધારીને બેઠેલા છે. આપણો 24 તત્વનો દેહ કેવો છે, અચેતન છે, જડ છે, પણ એને ધારનારો આપણો જીવ કેવો છે, ચેતન છે. સમજ પડી મનીષભાઈ? બરાબર. ચાલો. આ ભેદ નિર્દેશ બ્રાહ્મણ વશિષ્ઠ ન્યાયથી જાણવો. એટલે બ્રાહ્મણો વશિષ્ઠ સાથે આવ્યા એમ કહેતા. વશિષ્ઠ પણ બ્રાહ્મણ છે, છતાં વશિષ્ઠનો બીજાની અપેક્ષાએ ઉત્કર્ષ કેવા ભેદ નિર્દેશ છે. જો આ પ્રમાણે ભેદ નિર્દેશ કહ્યો ને કે જીવ ઈશ્વર બરાબર અલગ છે, ઈશ્વર જે છે તે ભેદ બતાવ્યો અલગ, ને મનુષ્ય અને દેવતા એટલે જે અહીંયા કયા એ બધાનો ભેદ બતાવ્યો. તે ભેદ નિર્દેશ કેવી રીતે બતાવ્યો? બ્રાહ્મણ વશિષ્ઠ ન્યાયથી. કે ભાઈ બ્રાહ્મણ વશિષ્ઠ ન્યાય કયો એટલે શું છે? બ્રાહ્મણો જોડે વશિષ્ઠ આવ્યા તો વશિષ્ઠ બ્રાહ્મણ ન હતા, બ્રાહ્મણ હતા, પણ બધા બ્રાહ્મણોમાં શું હતા? શ્રેષ્ઠ હતા. એટલે એમનું જુદાપણું, શ્રેષ્ઠપણું બતાવવા માટે બ્રાહ્મણ વશિષ્ઠ ન્યાય કયો. એમ ઈશ્વર પણ જીવ જ છે, પણ એ આપણા કરતાં શું છે? ગુણે કરીને શ્રેષ્ઠ છે. એટલે ઈશ્વરને એ કહ્યું. ઈશ્વરના કેટલા? 3 દેહ કયા કયા? બોલો મનીષભાઈ. આપણા 3 દેહ, જીવના 3 દેહ કયા કયા? બોર્ડ પર તો 2 દિવસ પહેલાં બહુ વાંચેલું મેં પણ. બરાબર. હા બોલ. આપણા 3 દેહ કયા? આપણા સ્થૂળ સૂક્ષ્મને કારણ. ઓકે ચાલ. તો ઈશ્વર ના બોલી દે હવે. બરાબર. ઇન્ડિયાની ટીમનો અત્યારનો કેપ્ટન કોણ છે? ઇન્ડિયાની ટીમનો અત્યારનો કેપ્ટન કોણ? નહીં ખબર. આની આગળનો કોણ હતો? નહીં ખબર. તો બહુ ફાઇન. એ નહીં ખબર તે સારી વાત છે. હા બોલો. ઇન્ડિયાની ટીમનો આગળનો કેપ્ટન કોણ હતો? વિરાટ કોહલી હતો ને. એટલે વિરાટ પહેલો જવાબ આપેલો આવી રીતે મેં, પણ તમને ખબર ન પડી. બરાબર. વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત. હવે એમાં વિરાટ દેહ જે છે ઈશ્વરનો તે આપણા કયા દેહ જોડે મેચ થાય? એટલે કોનું સરખાપણું છે? વિરાટ દેહનું કોની જોડે સરખાપણું છે? બોલો હવે મોટાભાઈ. બોલો મુકુંદભાઈ. ભાગીદાર છો ને આના તમે, સરખા દરેક કામમાં. તો આમાં પણ ભાગીદાર બનો. ઈશ્વરનો વિરાટ દેહ તો આપણો કયો દેહ આવે? કે એનું સરખાપણું છે? હા કોણ? હા સૂક્ષ્મ દેહ. વેરી ગુડ. તો સૂત્રાત્મામાં શું આવે? વિરાટનો અર્થ શું થાય? પહેલાં વિરાટ એટલે કેવું? હા મોટું એટલે સ્થૂળ દેહ. એટલે જે ઈશ્વરનો વિરાટ દેહ છે તે આપણો જીવનો કેવો કહેવાય? સ્થૂળ દેહ કહેવાય.
જે ઈશ્વરનો કયો દેહ છે? સૂત્રાત્મા. તે આપણો કયો કહેવાય? સૂક્ષ્મ દેહ કહેવાય. અને જે આપણામાં કારણ શરીર છે તે પેલામાં કયું શરીર કહેવાય? એ ત્રીજું નામ છે. તે તમારે નહીં બોલવાનું, તમારો દીકરો બોલશે. બોલ ભાઈ, ત્રીજું નામ બોલ. વિરાટ, સૂત્રાત્મા ને ત્રીજું કયું આવે? કંઈક તો બોલ. તારી બાજુવાળાને પૂછ. હા, અવ્યાકૃત. અવ્યાકૃતનો અર્થ એવો થાય કે એ છે તે ઈશ્વરનું કારણ શરીર છે. સમજો? એટલે ઈશ્વર પણ જે છે તે આપણી જેમ શું છે? બંધાયેલા છે. એ અવ્યાકૃત શરીર જે છે તે એના વિરાટ અને સૂત્રાત્મા શરીર જે છે એને ઉપજાવે છે. અને આપણું કારણ શરીર જે છે તે આપણા સ્થૂળ શરીરને ઉપજાવે છે. એટલે એકચ્યુઅલી સૂક્ષ્મ શરીર કારણ શરીરની જોડે જાય છે, એટલે આપણે એવું કહીએ. એટલે સ્થૂળને ઉપજાવે અને પેલું વિરાટને ઉપજાવે, એમ કહેવાય ટેકનિકલી. આ તો તમને સમજાવવા માટે કહ્યું, બરાબર? એટલે ઈશ્વરને પણ આપણી જેમ બધી ઉપાધિ છે. એવું નથી કે ઉપાધિએ રહિત છે. સમજો? એને મોટું કારખાનું ચલાવવાનું છે. આપણું જે છે તે પિંડ છે અને એમને શું સંભાળવાનું છે? આખું બોલો બ્રહ્માંડ. આઈડિયા આવી ગયો? પણ ફરક કોઈ નથી. ઉપાધિ બંનેને વળગેલી છે. નાના માણસને નાની ઉપાધિ ને મોટા માણસને મોટી ઉપાધિ. તમે કહો કે ભાઈ રોકડાની બહુ તકલીફ છે, બધા જ કહે રોકડાની બહુ તકલીફ છે. અરે એ તો મુકેશ અંબાણીને પણ છે. એને એના લેવલની છે, તમને તમારા લેવલની છે. સમજો? તમને 20, 25, 30 હજાર રૂપિયા રોકડા વાપરવાની બહુ મજા આવે. એ મળી જાય 50,000 તો મજા આવી જાય. તો મુકેશ અંબાણીને એટલા 1000 કરોડ જોઈતા હોય. સમજો? કારણ કે એટલા લગ્નમાં ખર્ચા કરતો હોય, એટલા એના માણસોના પગાર હોય બધું. તે એને પણ રોકડાની તકલીફ હોય જ. એ ભાઈ બી મેનેજ કરતા હોય. તેમાં આપણે પણ શું કરવાનું હોય? મેનેજ જ કરવાનું હોય. સમજો? પણ એ રોકડાની તકલીફ બધાને જ છે. એવું છે આ કે ભાઈ ઈશ્વર કોટીના દેવતાઓ એટલે ઈશ્વરમાં જે આવે છે એ પણ જીવ જ છે. અને ઉપાધિ એને પણ વળગેલી છે. અને માયિક ઉપાધિ એ વર્જિત નથી થયા. એ પણ આપણા જેવા જ છે. હવે એ વિરાટ પુરુષ જે છે એના બાપા કોણ છે? બોલો. વિરાટ પુરુષના બાપા કોણ? બોલ ભાઈ જીગર. પ્રધાન પુરુષ. વાહ, વેરી ગુડ. ને એના બાપા કોણ? હા, તો પ્રધાન પુરુષ જે છે તેના બાપા નથી એકચ્યુઅલી. એ મૂળ પુરુષ છે એના બાપા. એ એની મૂળ પુરુષની બીજી વચ્ચેની કલીલ અવસ્થા જે કહી ને, દહીં ને દૂધ વચ્ચેની, એ પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, તમે જે કંઈ કહ્યું તે વચ્ચેની અવસ્થા છે. એટલે વિરાટ પુરુષના બાપા કોણ? બોલ ભાઈ. હવે તને કહી કે આ બધું ક્યાંથી આવી ગયું? આ કયા લોકમાં તમે મને મૂકી દીધો? આ શું ચાલે છે? આ બધું વિરાટ ને પ્રધાન ને આ બધું કાં ચાલે છે? શાંતિથી સુખનો જીવ હતો. આ પાણીનો ગ્લાસ લીધો ને અહીંયાથી અહીંયા આપ્યો, આ પેકેટ અહીંયાથી અહીંયા આપ્યું, આ પેકેટ અહીંયાથી અહીંયા લીધું ને આ કા વિરાટ ને સૂત્રાત્માને આ બધું કાં આવી ગયું? કોણ છે વિરાટ પુરુષના બાપા? બોલો મુકુંદાસ. બરાબર. મૂળ પુરુષ. કોણે પીન મારી? ગોપાલભાઈએ મારી ને કે પાછળથી મારી કોઈએ? हाँ, किसी ने तो पिन मारी है. તમારો જવાબ નહીં. આ મૂળ પુરુષ. હવે એ મૂળ પુરુષ જે છે તે કોણ છે? બોલો. એ મૂળ પુરુષ તે કોણ છે? આપણી જેમ બદ્ધ છે કે મુક્ત છે? આવી રીતે સમજાય ટેક તત્વજ્ઞાન તો જ મજા આવે. કોઈ ચોપડીની કંઈ નહીં, આમ જ ચાલવા દેવાનું. બદ્ધ નથી તે કોણ છે? મુક્ત છે. બોલો મુકુંદભાઈ, આને તમે માર્ક આપો છો કે નથી આપતા? કેટલા લોકો આની જોડે છે? આ ભાઈ એવું કહે છે કે મૂળ પુરુષ બદ્ધ નથી, મુક્ત છે. કેટલા લોકો કહે છે કે ભાઈ મૂળ પુરુષ જે છે તે મુક્ત છે? બોલો અશોકભાઈ, મૂળ પુરુષ છે તે મુક્ત છે કે બદ્ધ છે? જો ભાઈ તમે અધવચ્ચેની વાત નહીં કરો. અશોકભાઈ દૂધમાં ને દહીંમાં એ નહીં ચલતા. એ તો ગલત. આ ગલત ફેમિલી વાળી વાત છે તમારી. એક આવે ગલત ફેમી આવે. બરાબર. હા, અમારે ત્યાં એક આવતા હતા, એક ભાઈ હતા, એક કંપનીમાં હું લેક્ચર આપવા જતો હતો ને, તે કાયમ લોચા લબાચા જ મારે. બરાબર. પછી એ શું કહે ખબર? હિન્દી ભાષી હતો. શું કહે ખબર? સાहब गलत फहमी हो गई. भाई 4-5 बार बोलो. પછી મેં કહું ભાઈ तुम्हारी गलत फहमी नहीं है, ये गलत फैमिली लगती है पूरी.
बराबर। ते कहीं साहब ये क्या बोले पता नहीं चला, बाजू वाला बद्दा समझी गया। बोला अशोक भाई कभी कभी मुझे डाउट होता है, ये गलत फहमी नहीं है, गलत फैमिली है, आखी फैमिली ज गलत लागे છે, બરાબર। એટલે ભાઈ નક્કી કરો કે એ મૂળ પુરુષ છે તે મુક્ત છે કે બદ્ધ છે? મુક્ત છે ભાઈ। તમે શું માનો છો, મુક્ત છે કે બદ્ધ છે? મુક્ત છે। તમે કોણ છો, બદ્ધ છે કે મુક્ત છો? બદ્ધ છે। વેરી ગુડ આન્સર। એ વિરાટ પુરુષ જે છે એના બાપા મૂળ પુરુષ જે છે તે મુક્ત છે, અને વિરાટ પુરુષ જે છે તે અહીંયા કેમાં જોડાય છે? સૃષ્ટિ પ્રકરણમાં પાક્કા જોડાય છે। મૂળ પુરુષ પણ જોડાય છે, પણ એ મુક્ત છે। હવે વિરાટ પુરુષ જોડાઈ ગયા પછી જ્યારે સૃષ્ટિ પ્રકરણ આખું પૂરું થયું અને પ્રલય અવસ્થા થઈ પછી એ બંનેની શું હાલત થાય એ મને જવાબ આપો। વિરાટ પુરુષનું શું થાય અને મૂળ પુરુષનું શું થાય? મને જવાબ આપો। ચાલો વિશાલભાઈ વિચારીને જવાબ આપો। એ પછી શું થાય એ બંનેનું? કોણ મુક્ત છે ને વિરાટ પુરુષ? એ તો મૂળ પુરુષમાં ઓલો થઈ જાય ને, કલીલ અવસ્થા હતી પ્રધાન પુરુષની, એટલે એ તો મૂળ પુરુષમાં થાય લીન। નહીં, એ જવાબ નથી, પણ એનું શું થાય બોલો? હા, બંને મુક્ત અવસ્થામાં જાય। આનું કારણ કયું વચનામૃત છે? મધ્યનું 31મું વચનામૃત। એ મૂળ પુરુષ જે છે તે મુક્ત છે, એટલે પ્રલય અવસ્થા થાય એટલે એ તો અક્ષરધામમાં બેસી ગયો। હવે એનો બાપો મુક્ત છે ને એનો દીકરો જે છે તે માયામાં જોડાયેલો। કોણ? વિરાટ પુરુષ। એટલે એના બાપાને કહે ભગવાન ઓ ભાઈ બાપા તમારે લીધે જોડાયેલો છે રંજીતભાઈ, આ તમારે લીધે 3 જણા જોડાયેલા છે। રંજીતભાઈ કે હું ભજન કરી જ રહેલો જ, ગભરાવો નહીં, એક સીડી મોકલી આપીશ તમારા માટે, બરાબર। એટલે એ બાપા સમર્થ હોવા જોઈએ ભજન કરવાવાળા, સમજો। એટલે શું છે, મૂળ પુરુષ સમર્થ છે, મુક્ત છે, એટલે પ્રલય અવસ્થા આવે ત્યારે એ વિરાટ પુરુષ એનું આંગળી પકડી લે એટલે એ પણ પાછા મુક્ત થઈ જાય, કારણ કે એના બાપા મુક્ત છે એટલે એ એને જાળવે છે। પણ અહીંયા આપણા જેવા જે બદ્ધ જીવ હોય એના તો બાપા પણ આપણા જેવા બંધાયેલા અને એ પણ બંધાયેલો, તો કોણ કોને જાળવે? તો મેં બી રાની તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી। એટલે પાછા બધા પુનરપી જન્મમ પુનરપી મરણમ। મજા આવી ને? હા, આવી રીતે મજા આવે। તત્વજ્ઞાનમાં આવું હોય। અમારા એક માસ્તર હતા અવાજ, એ એક પણ દિવસ ક્લાસમાં પુસ્તક લઈને ના આવે। તમને એમ થાય કે આલો પુસ્તક વગર કઈ રીતે ભણાવવાનું? એક ચોક લઈને આવે ને એક ડસ્ટર લઈને એનો પેલો માણસ પ્યૂન આવે તો મૂકી જાય ને ચોક, એ ખાલી આમ હાથ ડોલાવતા ડોલાવતા જ આવે અને પછી બોર્ડ ઉપર એક ટોપિક લખે અને પછી એ આવી રીતે ભણાવવાનું ચાલુ કરે। પણ એનો 1 કલાક જે નીકળી જાય 40-45 મિનિટ તમને ખબર જ નહીં પડે કે કેવી રીતે નીકળી જાય। એ આમ જ સમજાવે, બરાબર। ઇતિહાસ સમજાવે તો એ કે બોલ જહાંગીર તારા છોકરાનું નામ શું હતું? એટલે હલી જાય મારો છોકરો, એટલે એ તમને એમ પૂછે જહાંગીરના છોકરાનું નામ શું હતું? બોલો હાલો બહુ ખતરનાક। હવે હુમાયુ એની બાજુમાં જ બેઠેલો જ તું એમ કે હા ચાલ હુમાયુના કેટલા છોકરા હતા? એટલે પેલો કંઈ કામરાન, ઇંદાલ, અસ્કરી અને અકબર। એટલે પેલો કે જો આ કામરાન, પેલા નાના નાના જોઈ ને વચકુંડા જેવા છોકરા પેલા, એ કે આ કામરાન, આ ઇંદાલ, આ અસ્કરી ને આ અકબર, 4 થઈ ગયા હુમાયુના છોકરા। કેવા યાદ રહી ગયા? જો એણે એ ટાઈમ પર આવી રીતે ભણાવેલું તો મને આજે પણ યાદ છે। અને હું તમને ગેરંટી આપું અહીંયાથી 90% માણસને યાદ નહીં હશે કે આ કામરાન, ઇમરાન ને અસ્કરી કોણ હતા, બરાબર। તમે કહ્યું તો પાકિસ્તાનના હતા, આપણે ક્યાં લાગે? અમારા ઇતિહાસમાં એવું આવેલું જ નહીં કામરાન, ઇમરાન ને અસ્કરી। પણ એ પેલાએ આવું શીખવાડેલું ઇતિહાસ એ પ્રમાણે। ઇતિહાસનો સાહેબ હોય ને યાદ રાખજો, એ પુસ્તક લઈને આવે ને ત્યાં સુધી એને ઇતિહાસ ભણાવતા નથી આવડતું। ઇતિહાસનો સાહેબ આમ જ આવવો જોઈએ, એને બધું મોડું હોવું જોઈએ તો મજા આવે, બરાબર। એને બધું શુક્લ સાહેબ એવા હતા યુનિયન સ્કૂલના, એ આવી રીતે જ ભણાવે, ચાક લઈને આવે, બરાબર। ચાલો, યદ્યપિ પરમાત્મા થકી અન્ય આત્માઓ એટલે જીવાત્માઓ એમ પોતે અધિષ્ઠાન કરેલા દેહને જીવાડવા રૂપ ગુણયોગથી નિર્દેશ કરાય છે ને? યદ્યપિ આ બધા બીજા જે ભગવાન સિવાય બીજા જે જીવાત્માઓ છે એ શું કરે છે? પરમાત્મા થકી અન્ય જીવાત્માઓ એટલે આપણે બધા થયા ને, શું કરે છે કામ? એમ પોતે અધિષ્ઠાન કરેલા દેહને જીવાડવા રૂપ
ગુણયોગથી નિર્દેશ કરાય છે. તથાપિ અહીં તે જીવોમાં જ ઈશ્વરપણારૂપ અને અનીશ્વરપણારૂપ ભેદને અવલંબીને શેષવરાણામ હિ જીવાનામ એવો નિર્દેશ કર્યો છે. જીવ બધા સરખા, અને એ જીવ જ્યાં જ્યાં છે એ બધા જીવ જે છે એ બધાના અધિષ્ઠાતા અંદર પરમાત્મા કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ અંતર્યામી પણ રહેલા. પણ એ જીવના કર્મને કારણે એ જીવને પદને વિશે શું છે? તારતમ્યતાપણું. એક ઈશ્વર અને બીજા આપણા જેવા અનીશ્વર. બધા પોતપોતાના દેહને ચલાવવા માટે કામ કરે. તમારા જીવથી તમારું શરીર ચાલે, ઈશ્વરના જીવથી ઈશ્વરનું શરીર ચાલે, પણ બંનેના કામમાં અને નિયંત્રણમાં અને ઐશ્વર્યમાં ઘણો બધો ફરક. લાઈક જજ એન વકીલ અને પેલા જે તમારા હસીલ બસીલ હતા એ પ્રમાણે બોડી બધાનું સરખું, જીવ સરખો, પદને વિશે પ્રતિષ્ઠા વધારે. પછી કરોડપતિ માણસ પણ કોર્ટમાં બેઠો હોય ને પગ પર પગ ચલાવીને મોબાઈલ ચલાવીને બેઠો હોય એટલે પેલો પ્યુના સર મોબાઈલ આપી દેવું, ચાલો મૂકી દેવ. પેલો કંઈ તું મને ઓળખે છે? સાહેબ અહીંયા હું કોઈને ઓળખતો નથી, મોબાઈલ મૂકી દેવ. એકવાર તમને કહે ને બીજી વખત કહેવા ના આવે, સીધો મોબાઈલ આમ મૂકી દેવાનો. અને પછી તમારે રીતસરની છેલ્લે આજીજી કરવી પડે. કોને? સાહેબને. સાહેબ મોબાઈલ કેમ ચાલુ કરેલો? સાહેબ ખબર નથી, ભૂલમાં કરેલો, ભૂલ થઈ ગઈ, ચાલતો આપી દે. પણ પછી પેલો કાયદો બતાવવા જાય એટલે સાહેબ કે આને 500 રૂપિયા દંડ ફટકારો, 500 જમા કરાવવાના કોર્ટમાં, પછી આપે મોબાઈલ. એટલે દાદાગીરી કરવાની નહીં, બરાબર? આવું છે. એટલે ઐશ્વર્યમાં ફેર. એટલે એ દેવતાઓના રસ્તામાં કોઈ પણ મંદિર આવ્યો તો શ્રીજી મહારાજે શું કહ્યું એને? નમસ્કાર કરવાના. કેમ? એ આપણાથી શ્રેષ્ઠ છે. એટલે ભગવાને આજ્ઞા કરી કે ભાઈ તમે ભાઈ અમારા બધા મારી બાપ એમ કરીને પગે લાગવાનું. હવે સમજી ગયા? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર